ભચાઉમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે. નાના વેપારીઓ પર જ કેમ કડકાઈ? મોટા દબાણો કેમ નજરઅંદાજ? ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રોડ રસ્તાઓ પરથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ખાસ કરીને નાના રેકડી ધારકો, ફેરિયાઓ અને કેબિન ધારકોને સ્થળ પરથી હટાવવામાં આવ્યા છે, જેના કારણે રસ્તાઓ થોડા ખુલ્લા દેખાવા લાગ્યા છે. પરંતુ આ કામગીરી વચ્ચે હવે પ્રશ્નો પણ ઊભા થયા છે. સ્થાનિક નાગરિકો અને નાના વેપારીઓનો આક્ષેપ છે કે કાર્યવાહી એકતરફી રહી છે. તેમનો દાવો છે કે જ્યાં નાના ધંધાર્થીઓને તરત જ હટાવી દેવામાં આવ્યા, ત્યાં મોટા દુકાનો અને પ્રભાવશાળી લોકો દ્વારા કરાયેલા દબાણો હજુ યથાવત જ છે. નાના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેમનો મત છે કે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે, જ્યારે મોટા દબાણો સામે કોઈ કાર્યવાહી ન થવાથી ન્યાયનો અભાવ અનુભવાઈ રહ્યો છે. નિયમ બધા માટે સમાન હોવા જોઈએ, એમ વેપારીઓએ જણાવ્યું. સ્થાનિકોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે અને લોકો હવે નગરપાલિકાની કાર્યવાહી પર પારદર્શિતા અને સમાનતા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. અહેવાલ હાજી છંત્રા, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ, કચ્છ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.